ફરવા જવું છે, બજેટ ઓછું છે, ગુજરાતની બહાર નથી જવું અને ગુજરાતમાં ફરવાલાયક સ્થળો પર જવા માટે વિચારી રહ્યા છો તો મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત યાત્રાધામ, ડુંગરો, દરિયા, જંગલ અને પોતાના રણ માટે ખૂબ જ લોકપ્રિય છે. એટલે કહી શકાય કે કુદરતે ગુજરાતને ઘણી ભેટ આપી છે. આજના ઓફબીટ કાર્યક્રમમાં મિત્રો હું ધ્વની આપને ગુજરાતના ફરવાલાયક સ્થળો વિશે તમામ માહિતી પૂરી પાડીશ, જ્યાં આપ આ સમર સિઝનમાં જઈને મજા માણી શકો છો. તો તમે તૈયાર છો ને પિકનિકની મજામાં જોડાવા માટે? મિત્રો, હાલમાં સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળ તરીકે જે સ્થળ ઉભરી આવ્યું છે તે સ્થળ વિશે મિત્રો આપને પહેલા માહિતી આપું તો એ સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યારે આ સ્થળમાં કયા કયા પ્રકારના ફરવાલાયક સ્થળો છે અને અહીંયાની ખાસિયત શું છે તે વિશે આપને જણાવીએ. વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા કેવડિયામાં આવેલી છે, જે હવે પ્રવાસ ક્ષેત્રે પણ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે. અહીંયા 15થી વધુ એવા આકર્ષણના કેન્દ્રો છે જેને આપ માણી શકો છો. અહીંયાથી મિત્રો આપ સરદાર સરોવર ડેમ પણ નિહાળી શકો છો, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તે ઉપરાંત અહીંયા વિશ્વ વન આવેલું છે, જ્યાં તમામ 7 ખંડની ઔષધિ, વનસ્પતિ, છોડ અને વૃક્ષો આપ જોઈ શકશો. તે બાદ આવે છે એકતા નર્સરી, જ્યાં 1 લાખ રોપા વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે બાદ નાના બાળકો માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બટરફ્લાય ગાર્ડન, જ્યાં આપ 45 જાતના છોડ અને 38 અલગ અલગ પ્રજાતિના પતંગિયા જોઈ શકો છો. અહીંયા એકતા ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ આપ રિવર રાફ્ટિંગ જેવી ગેમની મજા પણ માણી શકો છો. હા, અહીંયા આપ કેક્ટસ ગાર્ડન પણ જઈ શકો છો, જ્યાં અલગ અલગ પ્રજાતિના થોરનો ઉછેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અહીંયા ભારત વન, ફેરી સર્વિસ, જંગલ સફારી, એકતા મોલ જેવા આકર્ષણના કેન્દ્રો છે. આ સ્થળને એકતા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા રોકાવા માટે ટેન્ટ સિટી જેવી ઉત્તમ સગવડ પણ ઉપલબ્ધ છે. શું તમે જાણો છો કે ગુજરાતમાં કયું સ્થળ એવું છે જે મિની કાશ્મીર તરીકે જાણીતું છે? જો આપ જાણતા હોવ તો અમને અવશ્યથી કમેન્ટ કરીને જણાવજો કે કયું એવું સ્થળ છે જે મિની કાશ્મીર તરીકે જાણીતું છે. ચાલો હું જ આપને જણાવી દઉં કે ઉત્તર ગુજરાતના વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ એ મિની કાશ્મીર તરીકે જાણીતું છે. મિત્રો, જો આપ પણ ચોમાસામાં આ સ્થળની મુલાકાત લો છો તો આ સ્થળ એકદમ પરફેક્ટ પિકનિક પ્લેસ છે. સમગ્ર ઉત્તર ગુજરાત માટે ફોટો સેશન સહિતના કુદરતના નયનરમ્ય દ્રશ્ય પોલો ફોરેસ્ટમાં સામાન્ય બની રહ્યા છે. જો કે વિજયનગર સહિત આસપાસના વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા પ્રવાસીઓના પગલે સ્થાનિક કક્ષાએ રોજગારને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. જંગલની અંદર દૂર આવેલા હિન્દુ અને જૈન મંદિરો માટે પોલો ફોરેસ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેને અભાપુરી તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. પોલો ફોરેસ્ટમાં આપ કેમ્પિંગ અને ટ્રેકિંગની મજા માણી શકો છો. ફોટોગ્રાફી માટે આ સ્થળને એક ઉત્તમ સ્થળ ગણવામાં આવે છે. આ સ્થળ પર આપ ધોધની મજા પણ માણી શકો છો. તમે ગીર નેશનલ પાર્ક વિશે તો સાંભળ્યું જ હશે. ગુજરાતનું તે ગૌરવ, જ્યાં સિંહ, ચીતા અને દુનિયાભરના પ્રાણીઓ રહે છે. ગીર નેશનલ પાર્કમાં ઘણી બધી વિશેષતાઓ છે. ગીર નેશનલ પાર્કમાં દુનિયાભરના પ્રખ્યાત એશિયાટિક સિંહોનું ઘર છે. અહીં કુલ 523 એશિયાટિક સિંહ છે અને આ જ કારણે દુનિયાભરથી લોકો અહીં આવે છે. તમને જણાવી દઈએ કે તે સિંહ દુનિયાભરની ઘણી વિલુપ્ત થનારી પ્રજાતિઓમાંથી એક પણ અહીંયા આપને નજરે પડશે. તેનું સંરક્ષણ ગીર નેશનલ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીં જતા પહેલા તમારે બુકિંગ કરાવવું પડશે અને અહીં જો તમે જંગલ સફારી કરવા ઈચ્છો છો તો તે ફક્ત સફારી પરમિટથી જ થાય છે, જેને અગાઉથી બુક કરાવવી પડશે. ગીર નેશનલ પાર્કમાં સફારી સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, પરંતુ સફારી જ સૌથી અલગ અનુભવ રહેશે. પરંતુ તમે પાસે જ નળ સરોવર તળાવ તથા અભયારણ્ય જોઈ શકો છો. તે ગીરનો જ ભાગ છે અને આ સદીમાં દુનિયાભરની પક્ષીઓની પ્રજાતિ આપને ત્યાં નજરે પડશે. તેની જ સાથે કચ્છનું નાનું રણ, જ્યાં તમે ઘણા પ્રાણીઓ મળશે અને તે ઘણું મનમોહક સ્થળ છે. આ ઉપરાંત ફ્લેમિંગો આયર્લેન્ડ પણ ગીર નેશનલ પાર્કની પાસે આવેલું છે. ઘોરડો આજના સમયમાં પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ વિકસી રહ્યું છે. આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો કચ્છના મોટા રણના મુખ પર આવેલું ઘોરડો સફેદ રણનું પ્રવેશ દ્વાર છે. વર્ષ 2005માં કચ્છ રણ સફારી સ્વરૂપે શરૂ થયેલો 5 દિવસનો કાર્યક્રમ કચ્છ રણોત્સવ હવે તો 4 મહિના સુધી ચાલે છે. ઘોરડો ભુજથી લગભગ 80 કિલોમીટર દૂર
બંને વિસ્તારમાં છેવાડાનું ગામ અને તેને કચ્છના મોટા રણના ભાગરૂપ એવા સફેદ રણનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. ચોમાસામાં દરિયાના પાણી રણ વિસ્તારમાં ફરી વળે છે. વરસાદના પાણીના કારણે તેની ખારાશ ઘટી જાય છે, તો શિયાળામાં જેમ જેમ પાણીનું બાષ્પીભવન થવા લાગે છે તેમ તેમ માટી ઉપર મીઠાનું સ્તર છતું થવા લાગે છે, જે સફેદ રણની આભા ઊભી કરે છે. સફેદ રણના દ્રશ્યની મજા માણવા માટે સહેલાણીઓ દ્વારા પૂનમનો દિવસ ખાસ પસંદ કરવામાં આવે છે, જે દિવસે ચાંદનીના પ્રકાશમાં સમગ્ર વિસ્તાર ચમકે છે. આ સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ પર્યટકોની ભીડ અહીંયા જોવા મળે છે. પ્રવાસન ક્ષેત્રની વાત થતી હોય તો આપણે દ્વારકા, બેટ દ્વારકાને શી રીતે ભૂલી શકીએ? આ બે એવા સ્થળ છે જે હવે 12 માસ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારિકા નગરી પ્રવાસન સ્થળોમાં લોકો માટે છે પહેલી પસંદ. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા માટે લોકો અહીંયા ઉમટે છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવાસ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે તેવી રચના કરાઈ છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટ દ્વારકા છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ જ મહત્વનું સ્થાન છે. દ્વારકાથી ફેરી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય છે. તો હવે બેટ દ્વારકા જવા માટે આપ સુદર્શન સેતુ બ્રિજનો પણ ઉપયોગ કરી શકો છો. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ અહીંયા આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યએ શારદા પીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા. દ્વારકા આવતા પ્રવાસીઓ નજીક આવેલા શિવરાજપુર બીચ તો અવશ્ય જાય છે, જ્યાં દિવસનો મોટા ભાગનો સમય દરિયા કિનારે પસાર કરે છે. ગરમીના સમયે દરિયામાં નહાવાની મજા પણ કંઈક અલગ છે. જોકે દરિયામાં ચાલતી બોટ રાઇડ, સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃત્તિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. જ્યાં બોટની આસપાસ આકાશમાં ઉડતા સફેદ પક્ષીઓ પણ આપ નિહાળી શકો છો. બોટની નજીકમાં દરિયામાં ડોલ્ફિન ડાઇવિંગ કરતા પણ જોવા મળે છે. જૂનાગઢ એટલે કે ઐતિહાસિક નગરી. અહીં ફરવા જેવા ઘણા બધા સ્થળો છે. જો તમને ઇતિહાસ અને વારસા સાથે લગાવ હોય તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ પ્લેસ છે. અને જો તમે પણ જૂનાગઢ જાઓ છો તો હું જે સ્થળો જણાવું તે સ્થળોની મુલાકાત અવશ્યથી લેજો. ગરવો ગિરનાર, જ્યાં છે સિદ્ધ 84ના બેસના. આ પર્વતમાં 5 ઊંચા શિખરો છે. અહીં અંબાજી, દત્તાત્રેય મંદિર છે. ગિરનારની દર વર્ષે પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. ગિરનાર હિન્દુ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. ગિરનારની ગોદમાં જ ભગવાન દત્તાત્રેય અને મા અંબાનું મંદિર છે. ગિરનાર ચઢવાનું શરૂ કરો એટલે લગભગ અડધે પહોંચો એટલે અંબા માતાનું મંદિર આવે અને ગિરનારના છેડે ભગવાન દત્તાત્રેયનું મંદિર. પવિત્ર ગિરનારનું જૈન ધર્મમાં ખૂબ મહત્વ. ગિરનાર પર્વતમાં દિગંબર અને શ્વેતાંબર એમ બંને જૈન ધર્મના ફિરકાઓના મંદિર છે. જૈનોના 22મા તીર્થંકર નેમિનાથે અહીં સાધના કરી હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન જૂનાગઢ નગરી ઉપરકોટની અંદર વસેલી હતી, જે નગરના રક્ષા કવચ સમાન હતું. ઉપરકોટનો એ કિલ્લો સમયની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. નગરને સુરક્ષિત કરવા માટે કેવા આયોજન કરવામાં આવે તે આ કિલ્લો ઉત્તમ નમૂનો રૂપ છે. અડીકડીની વાવ. અડીકડીની વાવને નવઘણ કૂવો, જે ન જોવે એ જીવતો મુવે. જૂનાગઢ અને તેના વારસાને મહત્વ દર્શાવવા માટે આ ઉપરની એક કહેવત જ પૂરતી છે, જેનો અર્થ છે, જેને જૂનાગઢમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણ કૂવો નથી જોયો તે જીવતો હોવા છતાં મૃત સમાન છે. લગભગ 2300 વર્ષ પહેલાની વાત છે, જ્યારે સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલ છે. શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ઈડરિયો ગઢ એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઈડરિયો ગઢ પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે,
જીડરગઢના 2-4 પગથિયા ચડતાની સાથે જ ડાબી બાજુએ પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. રાજમહેલ, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાલકુંડ અને દિગંબર શ્વેતંબર જૈન દેરાસરોની સુંદરતાનો આ ફરવાલાયક સ્થળમાં સમાવેશ થાય છે અને લોકો દૂર દૂરથી આ ગઢની મજા માણવા આવે છે. આ ઉપરાંત દરિયાગઢ ઉપર તળાવ, પવન, પાવડીઓ, સાપાકારના પથ્થર, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જોવા જેવા રમણીય સ્થળો છે. જો મિત્રો આપ પાવાગઢ માતાના મઢે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હોવ તો પાવાગઢ પાસે અનેક એવા સ્થળો છે જેની આપ મુલાકાત લઈ શકો છો. તે વિશે આગળના કાર્યક્રમમાં આપને વધુ જણાવું તો શું તમને ખબર છે કે ભૂતકાળમાં એક સમયે પંચમહાલ જિલ્લાનું ચાંપાનેર એ ગુજરાતની રાજધાની હતું. ચાંપાનેર ભારત દેશના ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલ પંચમહાલ જિલ્લામાં કુલ 7 તાલુકા પૈકીનું એક હાલોલ તાલુકામાં આવેલું નાનકડું ગામ. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે 4 થી 5 કિલોમીટરના અંતરે માચી ગામ, જે એક ઐતિહાસિક ગામ છે. પાનેર ગુજરાતના સુલતાન મહંમદ બેગડાની રાજધાની તે હતી, જે હાલમાં સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરાયેલ છે અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો દ્વારા થઈ રહ્યું છે. અહીં પ્રસિદ્ધ કિલ્લો અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખૂબ જ નજીકમાં આવેલા છે. અહીંયા આવેલા ઐતિહાસિક કિલ્લામાં મોતી મસ્જિદ અને જામા મસ્જિદ છે, જે સુલતાન મહંમદ બેગડાના સમયમાં બની હતી. એક માન્યતા મુજબ સુર સમ્રાટ તાનસેનને સંગીતમાં હરાવીને પોતાના પિતાના મૃત્યુનો બદલો લેનાર બૈજુનું જન્મ સ્થળ પણ આ જ ચાંપા ગામ જ હતું. ચાંપાનેરનો રોચક ઇતિહાસ. ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 8મી સદીમાં કરી. તેણે શહેરનું નામ તેના મિત્ર અને સેનાપતિ ચાંપા, જે પાછળથી ચાંપારાજ તરીકે ઓળખાયો, તે ઉપરથી પાડ્યું. યુનેસ્કો દ્વારા 3 જુલાઈ 2004ના રોજ પાવાગઢને વર્લ્ડ હેરિટેજ સાઇટનું બિરુદ આપવામાં આવ્યું, જે પછી પાવાગઢ અને ચાંપાનેરના પર્યટકોમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. ઘણા લોકો મહાદેવના દર્શન માટે સોમનાથ જતા હોય છે, ત્યારે સોમનાથની સાથે ઘણા એવા સ્થળો વિશે મિત્રો આજે આપને જણાવીશું, જ્યાં જઈ અને આપની રજાઓની મજા માણી શકો છો. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર, જે ગીર સોમનાથમાં આવેલું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર આજે પણ અડીખમ છે. મંદિરનું જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેને ફરીથી બાંધવામાં આવ્યું. ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું છે. આ મંદિરને જૂનું સોમનાથ મંદિર કહેવાય છે. સોમનાથ મંદિરમાં હુમલાઓના ડરથી મહારાણી અહલ્યાબાઈના કહેવાથી ઈસવીસન 1783માં અહીં ભોયરામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી. આ મંદિર હાલના સોમનાથ મંદિરની એકદમ નજીક છે. સોમનાથ મંદિરથી અંદાજિત 1 કિમી આવેલ બાણગંગા સ્થળ દરિયા કિનારે છે, જ્યાં ભગવાનની શિવલિંગ દરિયા કાંઠે છે. જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાના મોજા શિવલિંગને જળાભિષેક કરતા જોવા મળે છે. દરિયાકાંઠે આવેલ આ શિવજીનું મંદિર ખૂબ જ સુંદર છે. ત્યાં આજુબાજુમાં તમને ખૂબ સરસ પ્રકૃતિ જોવા મળે છે. તો આ મંદિર બાળગંગાની નજીક આવેલું છે. ભાલકા તીર્થધામ એ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો. પૌરાણિક માન્યતાના આધારે ભગવાન અહીં પીપળાના ઝાડ નીચે ડાબો પગ અને જમણો પગ રાખીને યોગ સમાધિમાં બેઠા, ત્યારે જરા નામના પારધીએ ભૂલથી તેમને મૃગ સમજી તેમના પગ પર બાણ માર્યું અને તે બાણ ભગવાનના ડાબા પગમાં વાગ્યું. આ મંદિરના પરિસરમાં પ્રગટેશ્વર મહાદેવનું મંદિર પણ છે. અહીં 5 પાંડવોનું મંદિર પણ છે. સાથે જ હિંગળાજ માતાની ગુફા અને મંદિર છે. ત્યાં બાજુમાં જ સૂર્ય મંદિરમાં ભગવાન સૂર્યની પૂજા કરાય છે. અહીં સૂર્યકુંડ પણ છે, જ્યાં 3 નદીઓનું સંગમ થાય છે: હિરણા, કપિલા અને સરસ્વતી નદી. અહીં ખૂબ જ પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળે છે. સાથે જ અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ પણ થતી નજરે પડશે. અહીં આસપાસ જંગલ જેવું વાતાવરણ નજરે પડશે. સાથે જ ભગવાન રામના દર્શન પણ થશે. ત્યાં તમે થોડો સમય પસાર કરશો તો મનની શાંતિ અનુભવશો. મિત્રો,
જો આપ અમદાવાદ આવી રહ્યા છો તો અહીંયા ઘણા એવા સ્થળો છે જેની મુલાકાત આપ લઈ શકો છો અને અમદાવાદમાં આવેલા સ્થળો વિશે મિત્રો આપને વધુમાં માહિતી આપું તો સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર આપણા ગાંધી બાપુએ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ બનાવ્યો, જે હરિજન આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ જાણીતું છે. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ આ આશ્રમ બન્યો. સાબરમતી આશ્રમ એ અમદાવાદનું સૌથી મહત્વનું પર્યટન સ્થળ છે. અમદાવાદના જોવાલાયક સ્થળોમાં અત્યારે સૌથી વધુ આકર્ષણ બીજું જે બન્યું છે તે છે સાબરમતી નદીને કિનારે બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ, જેનું નિર્માણ વર્ષ 2005થી 2012 દરમિયાન કરવામાં આવ્યું. તો રિવરફ્રન્ટ 11.3 કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલું છે. રિવરફ્રન્ટ પાસે સુંદર ઉદ્યાનો અને પ્લાઝા છે. સરખેજના રોજા એ અમદાવાદના મકરબામાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ મઝાર છે, જેની રચના 20મી સદીના આર્કિટેક્ટ લા કોર્બ્યુઝેરની રચના એથેન્સના એક્રોપોલિસ સાથે સરખાવવામાં આવી હતી. તે બાદ કાંકરિયા એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ છે. તો આ તળાવ 2.5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જેની મધ્યમાં એક બગીચો છે જે નગીનાવાડી તરીકે ઓળખાય છે. દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી અહીંયા કાંકરિયા કાર્નિવલની ઉજવણી પણ કરવામાં આવે છે. તે બાદ અમદાવાદના હાઈવે પર આવેલી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ જાણીતી છે. વીરસંઘ વાઘેલાએ પોતાની રાણી રૂડીબાઈ માટે વાવનું બાંધકામ કરાવ્યું. ચૂનાના પથ્થરથી નિર્મિત હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળાનો આ ઉત્તમ નમૂનો છે. 500 વર્ષ પહેલા બંધાયેલી આ વાવ ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે હજુ પણ અડીખમ છે. તે બાદ માણેક ચોક એ અમદાવાદનો એ જૂનો શહેરી વિસ્તાર છે જે ઐતિહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે. સવારમાં તે શાકભાજી બજાર, તો બપોરે નાણા બજાર અને રાત્રે તે ખાણીપીણી બજાર બની જાય છે. અહીંનું નાણા બજાર દેશનું બીજા ક્રમનું સૌથી મોટું નાણા બજાર, જ્યાં રોજનો 30 લાખ રૂપિયાથી વધુનો વેપાર થતો હશે. અમદાવાદનું હાર્દ એટલે કે તેની પોળો. અમદાવાદની સાચી ઓળખ અને સંસ્કૃતિ આ પોળોમાં ઝલકે છે. બળબડતી ગરમીમાં પણ તાઢકનો અનુભવ કરાવે તેવું સ્થળ એટલે અમદાવાદની પોળો. યુનેસ્કોએ અમદાવાદની પોળોને લિવિંગ હેરિટેજનું ઉપનામ આપી અને તેનું મહત્વ વધાર્યું. પોળ એટલે એવા મકાનોનો સમૂહ કે જ્યાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મમાં રહેતા લોકોનો સમૂહ રહે તે સ્થળ. તો મિત્રો, આ હતા ગુજરાતના એવા સ્થળો જેની આપે અવશ્યથી મુલાકાત લેવી જોઈએ. તો આ સ્થળોની જો આપ મુલાકાત લઈ રહ્યા છો તો આપે પણ તે સ્થળ આસપાસના ફરવાલાયક સ્થળો વિશે અવશ્યથી માહિતી મેળવી જોઈએ, જેથી જ્યારે પણ આપ આ સ્થળોના પ્રવાસ પર જાઓ તો આપ સારી રીતે પ્રવાસ કરી શકો. ત્યારે મિત્રો, આજનો ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું. મળીશું ફરી એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો આપનું VR લાઈવ અને મને આપશો રજા. નમસ્કાર.